તારીખ 17 ઓગસ્ટ 2026ના રોજ સવારે 9:30 વાગે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ચોથા વર્ષે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિર પરિસરમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું. મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક તથા ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન ભોળેનાથના શિવલિંગ પર બિલીપત્ર જળ અભિષેક કરવા માટે સવારે 11 વાગ્યા પછી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. શ્રી કાશી વિશ્વનાથ મંદિર ખાતે 131 કાવડ યાત્રા દરમિયાન સિદ્ધપુરથી કાવડ યાત્રા દ્વારા મહેસાણાના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આવીને જળ અભિષેક કરવામાં આવે છે. અહીંયા આવેલા મંદિરમાં અખંડ જ્યોત મુખ્ય કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતેથી લાવીને બિરાજમાન કરવામાં આવી છે. મહેસાણા સહિત સમગ્ર પંથકમાંથી હજારોની સંખ્યામાં શિવ ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે અને પોતાની મનોકામના પૂર્ણ કરી ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. અહીંયા ગોગા મહારાજનો ભવ્ય યજ્ઞ પણ કરવામાં આવે છે. શીતળા માતાના વિશેષ તહેવાર નિમિત્તે માતાઓ બહેનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે તથા જન્માષ્ટમીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે તથા શિવકથાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સવારે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી મંદિર પરિષદમાં દર્શનનો લાભ મળી રહેશે. આ મંદિર પરિષદમાં 3 વખત આરતી થાય છે. बोले श्री काशी विश्वनाथ महादेव की जय। आपड़ा मंदिर काशी विश्वनाथ महादेव નું મંદિર રાધનપુર રોડ પર શિવલિંગ રોડ પર આવેલું છે. મોટો પહોળો વિસ્તાર આપણો અને આપણે આ એરિયામાં બહુ મહત્વનું મંદિર બને છે. રોડ ટચ મંદિર બનાવે આપણે 4 વર્ષ પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં અહીંયા આપણે સરસ એવું 100 લક્ષ બિલીપત્રનું આયોજન કરીએ છીએ. દરેક ભક્તોને લાભ આપીએ છીએ. અહીંયા આપણે કાવડ યાત્રા રાખીએ છીએ. 131 કાવડ યાત્રા રાખીએ છીએ. આપણે ધામધૂમથી સિદ્ધપુરથી કાવડ લાવી અને અભિષેક એ આખો માસ જળાભિષેક કરીએ છીએ. અહીંયા શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર હોય છે. ઉત્તર ગુજરાતમાં મહત્વનું મંદિર કહીએ તો આપણે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે. અહીંયા અખંડ જ્યોત પણ આપણે કાશી વિશ્વનાથ મહાદેવમાંથી લાવેલી છે. ભગવાન સાક્ષાત પરમાત્મા બિરાજમાન છે. લોકોના હજારો લોકોનો હવે કામ ભગવાને કરે છે. અને આપણે શ્રાવણ માસમાં જન્માષ્ટમી પણ ધામધૂમથી ઉજવીએ છીએ. શીતળા સાતમ પણ બહેનો માટે અલગ વ્યવસ્થા કરીએ છીએ. અને ગોગ મહારાજનો પણ યજ્ઞ આપણે કરીએ છીએ. દર સોમવારે રાત્રે કથાનું પણ આયોજન હોય છે. તે અમારા પહોળી વસ્તી બહુ વસ્તી આવે છે અને આખો દિવસ મંદિર ખુલ્લું રાખીએ છીએ. અને સોમવાર તો બહુ મહત્વનું હોય છે. સોમવાર તો ઘોડાપૂર હોય છે. આરતી કરવી હોય તો બહુ મહત્વનું હોય છે. આરતીના સમયે ભગવાનનો પણ આપણે અહીંયા આરતી પણ બહુ સરસ એવી આરતી થાય છે. પૂજારી તરફથી આ અલગ. રાત્રે કેટલા સમય સુધી દર્શન ચાલુ રહે છે? રાત્રે આપણે લગભગ તો 12 વાગ્યા સુધી રાત્રે આ દર્શનનો લાભ આપીએ છીએ દરેક. સવારે મંદિર 4 વાગે ખુલી જાય છે. રાત્રે 10 વાગ્યા 11 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવે છે. દિવસ દરમિયાન કેટલી વખત આરતી? દિવસમાં સવારે આરતી થાય આપણે મંગળા આરતી. બપોરે પછી આપણે બિલીપત્ર ચડાવેલી પૂજા થાય છે અને બપોરે આરતી થાય છે. સાંજે પણ આપણે સંધ્યા આરતી કરીએ છીએ.